દાહોદમાં મનરેગા હેઠળ 71 કરોડના કૌભાંડ મામલે રાજ્યના પંચાયત અને મંત્રી ખાબડના પુત્ર બળવંત ખાબડે અને તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલની ધરપકડ કરી હતી। આ કેસમાં બચુ ખાબડનો બીજો પુત્ર કિરણ ખાબડ ફરાર હતો। હવે તેની પણ ધરપકડ થતા મંત્રી બચુ ખાબડની મુશ્કેલીઓ વધી છે। આ ઉપરાંત એપીઓ દિલીપ ચૌહાણ અને ધાનપુરના તાલુકા વિકાસ અધિકારી રાઠવાની ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। બચુ ખાબડના નાના પુત્ર કિરણની એજન્સીએ પણ મનરેગાના 7 કરોડથી વધુ રૂપિયાની ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। પ્રાપ્ત વિગતો પ્રમાણે દાહોદમાં મનરેગા કૌભાંડ મુદ્દે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે નિયામક દ્વારા એક ફરિયાદ નોંધાવાઈ હતી। મનરેગામાં 71 કરોડના કૌભાંડ મામલે 35 એજન્સીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ધાનપુર અને દેવગઢ બારિયાના 3 ગામોનો ઉલ્લેખ કરાયો હતો। મનરેગામાં કામ નહીં થયું હોવાનો આક્ષેપ પણ કરાયો હતો। આ 35 એજન્સીઓ દ્વારા એજન્સીના જે મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડ હતી, બંને પુત્રો કૌભાંડમાં પકડાયા માંગ કરવામાં આવી છે। અત્યાર સુધી પોલીસે 12 લોકો સામે કાર્યવાહી કરી છે। પોલીસે 6 અલગ અલગ ટીમ બનાવી તમામને ઝડપી પાડ્યા હતા। મનરેગાની તપાસ દરમિયાન 7 જેટલા આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હતા કે જે જેલ હવાલે થઈ ચૂક્યા છે અથવા પોલીસના રિમાન્ડ ઉપર છે। આજરોજ 4 જેટલા અન્ય આરોપી, જેમાં કિરણ ખાબડ કે જે એજન્સીના પ્રોપરાઇટર છે, દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા, આર.કે. રાઠવા જે તત્કાલીન ટીડીઓ હતા અને પાર્થ બારિયા કે જેઓ એજન્સીના ઓનર તરીકે કામ કરતા, આ 4 લોકોને અટક કરવામાં આવેલી છે। આ છે 5મો એક્યુઝ છે, જેમને પોલીસ દ્વારા રાઉન્ડ કરવામાં આવેલો છે અને હાલમાં ટીમ ઓન ધ વે છે।